હે જીરે એ હોરાઠ દરા જગ જુની એન ગરવો ગરવો એ ગઢ ગિરના હે ન હાવજ હાવજ હે ધન પીએ હે એના નમણા નમણા નારીઓને નાર. સોરઠ પ્રદેશ, જ્યાં સંસ્કૃતિની સુગંધ અને સત્સંગની સરવાણી સદીઓથી વહેતી રહી છે. જૂનાગઢથી પશ્ચિમે વહેતી ઉબેર અને દક્ષિણે પવિત્ર ઓજત નદીના મધ્ય વસેલું એક મહાપ્રસાદી ગામ વંથલી. પ્રાચીન સમયમાં આ ભૂમિ વામન સ્થલી તરીકે જાણીતી હતી. આજે પણ વિશ્વના એકમાત્ર ભગવાન વામનના પૌરાણિક મંદિરને કારણે આ ગામ અનોખું ગૌરવ ધરાવે છે. આ ભૂમિ માત્ર ઐતિહાસિક નથી, તે દિવ્ય પ્રસંગોની સાક્ષી છે. વન વિચરણ દરમિયાન ભગવાન સ્વામિનારાયણે પોતાના પાવન ચરણોથી આ ભૂમિને પ્રસાદીભૂત કરી હતી. આ ભૂમિની પવિત્રતા એવી અનોખી હતી કે અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું અહીં અવિરત વિચરણ રહ્યું અને વંથલી જાણે તેમની અમી દ્રષ્ટિ અને કૃપાનું કાયમી સરનામું બની ગયું. અહીંના હરિભક્તો પર તેમણે બ્રહ્મજ્ઞાનનો અમૃત ધોધ વરસાવ્યો અને અસંખ્ય આત્માઓના જીવનને દિવ્ય દિશા આપી. વંથલીના કલ્યાણજીભાઈ સ્વામીના પરમ નિષ્ઠાવાન હરિભક્ત હતા. સ્વામી જ્યારે પણ વંથલી પધારતા ત્યારે કલ્યાણજીભાઈના ઘરે જ ઉતારો કરતા. તેમની સેવા, નિષ્ઠા અને અતૂટ ભક્તિથી પ્રસન્ન થઈ સ્વામીએ તેમને પોતાની વિશેષ કૃપાના પાત્ર બનાવ્યા. પોતાના અંતિમ વિચરણ વેળાએ પણ સ્વામીએ પોતાની અવિરત કૃપાનો કળશ ડોળવા માટે આ જ વંથલી ભૂમિની પસંદગી કરી હતી. તે પ્રસંગે કલ્યાણજીભાઈના પુત્ર દેવજીભાઈએ અત્યંત ભાવપૂર્વક સ્વામીની પૂજા કરી. પૂજા પૂર્ણ થયા પછી તેમણે એક સહજ પ્રશ્ન પૂછ્યો, સ્વામી, અક્ષરધામ કેવું છે? સ્વામીનો ઉત્તર માત્ર એક જવાબ નહોતો. તે અક્ષર પુરુષોત્તમ દર્શનના ઇતિહાસમાં અંકિત થયેલું દિવ્ય વચન હતું. જે તમારા ઘરમાં બેઠા છે તે જ અક્ષર છે. આ દિવ્ય વચન દ્વારા શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના અક્ષર બ્રહ્મ સ્વરૂપનો પ્રત્યક્ષ મહિમા પ્રગટ કર્યો. આજે પણ આ પ્રસંગ વંથલીના ગૌરવમય ઇતિહાસમાં અવિસ્મરણીય સ્થાન ધરાવે છે. આ એ જ ભાગ્યશાળી ધરતી છે જેના પર અનેક દિવ્ય પુરુષોના પાવન પગલાં પડ્યા અને જેને સાક્ષાત પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદનો દિવ્ય સ્પર્શ મળ્યો છે. અને એ જ અખંડ પરંપરામાં પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય ચરણ સ્પર્શથી આ ભૂમિ સામાન્ય ધરતી મટીને એક મહાતીર્થ બની ગઈ. અને આવી જ મહાપ્રસાદિક ધરતી પર 17 ઓગસ્ટ 1953 સંવત 2009 સોમવાર શ્રાવણ સુદ સાતમના શુભ દિવસે પિતાશ્રી ધનજીભાઈ અને માતાશ્રી નંદુબાના પવિત્ર આંગણે એક દિવ્ય ચેતનાનું પ્રાગટ્ય થયું. બાળપણમાં જેમનું નામ હતું નરોત્તમભાઈ,